આપણી સાથે છે માધાભાઈ. માધાભાઈ ક્યાંથી આવ્યા? વાંગત બરાબર, મોવા તાલુકો. બરાબર. અને માધાભાઈને પૂછે કે માધાભાઈને શું તકલીફ હતી? માધાભાઈ શું તકલીફ હતી આપણને? કમરની તકલીફ હતી. કમરનો દુખાવો થતો હતો. બરાબર. અને આ દુખાવો કેટલા ટાઈમથી થતો હતો? 3 મહિનાથી. 3 મહિનાથી. અને આમ તકલીફ થતી, તકલીફમાં શું શું થતું માધાભાઈ? આમ બે હાથોની ઊભું ન થવાતું, કઈ કામનું વજન ન લેવાતું. વજન નો લેવો તો બેસવામાં તકલીફ હતી, બરાબર. બેઠા પછી ઊભું થવામાં તકલીફ થતી હતી, વજન લેવામાં તકલીફ થતી હતી. આવું 2-3 મહિનાથી થતું, બરોબર. સીધો અમારો કોન્ટેક્ટ કર્યો. અને અમારો સંપર્ક કેવી રીતે થયો? યુટ્યુબમાં તો છોકરાએ જોઈ. યુટ્યુબમાં વિડીયો જોઈ. બરાબર. હવે માધાભાઈ આપણને તકલીફ શું હતી? આપણી આ છેલ્લી ગાદી છે ને, L4 L5 વાળી ગાદીમાં સોજો આવી ગયો હતો. આ ગાદીમાં સોજો હતો. જ્યારે તમે બેસો ને ત્યારે ગાદી દબાય એટલે દુખે. એક વેઇટ લો ત્યારે અહીંયા કમ્પ્રેશન આવે એટલે દુખે, બરોબર. મૂળ આ ગાદીમાં ઇન્ફ્લેમેશન થઈ ગયેલું હતું. ગાદી થોડીક માઇલ્ડ થોડીક બલ્સ થઈ ગયેલી હતી ટૂંકમાં. એટલે ત્યાં કમ્પ્રેશન બે મણકા વચ્ચે ગાદી થતી હતી. એટલે કાંઈ બી તમે વજન લ્યો અથવા તો વધારે બેસો, બરાબર, ત્યારે એ દુખે. હવે આપણે શું કર્યું? આ જે ડિસ્કમાં જે કમ્પ્રેશન થતું બે મણકા વચ્ચે ડિસ્કને સરખી કરી એટલે હવે સારું છે તમને. માધાભાઈ આપણે આજે 4 સિટિંગ આપ્યા તમને, બરાબર. હવે કેમ છે માધાભાઈ? હવે સારું છે એકદમ. હાવ રેડી. કઈ તકલીફ આવે છે હવે? કોઈ તકલીફ બેસવામાં નહીં, ઊભું થવામાં તમને જે પ્રોબ્લેમ આવતો હતો, વેઇટ લેવામાં પ્રોબ્લેમ આવતો હતો, કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ પ્રોબ્લેમ સારું થઈ ગયું. ડ્રાઇવિંગમાં કોઈ પ્રોબ્લેમ, ટ્રાવેલિંગમાં કોઈ પ્રોબ્લેમ ન થતો. હવે હાવ રેડી થઈ ગયું. બરાબર. અને માધાભાઈ કેટલું સારું કહી શકો હવે અત્યારે? 100% સારું. 100% સારું છે. વાહ, સરસ. અને માધાભાઈ કેવી લાગી તમને મારી સારવાર? બહુ સુંદર સારું છે. અને નેચરલી ટૂંકમાં જે આપણે બગડ્યું હોય એ હરખું કરીએ એટલે સારું થઈ જાય છે, બરાબર છે. અને માધાભાઈ આ વિડીયો યુટ્યુબ ઉપર મૂકીએ. તમારી જેવી તકલીફ વાળા દર્દી જોવે તમને ખ્યાલ આવે. તમે વિડીયો જોઈને જ આવ્યો, બરાબર, કે ભાઈ માધાભાઈને એવી તકલીફ હતી અને સારું થઈ ગયું, બરાબર. માધાભાઈ તમારો મોબાઈલ નંબર બોલો તો. 97 248 37 77. અમે વિડીયોમાં તમારો મોબાઈલ નંબર નાખીએ. અમારા વિડીયો દર્દી જોઈ તમને ડાયરેક્ટ ફોન કરી શકે, માધાભાઈ તમે અહીંયા ટ્રીટમેન્ટ લેતા હતા, ખરેખર અહીંયા શું છે, કેવી રીતે છે, તમારી માહિતી લઈ શકે. ચલો બસ જો માધાભાઈ ઊંડો શ્વાસ છોડો ચલો બસ ચલો બસ છોડો ચલો ટીલું બસ ટીલું બસ વાળો બસ ટીલું બસ છોડ બસ છોડ